સુરતના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે અસહાય અને નિરાધાર લોકો માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે। ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા નવનિર્મિત અપના ઘર આશ્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોસંબા ખાતે સેવાનો એક અનોખો યજ્ઞ શરૂ થયો છે। સમાજમાં રખડતા રઝળતા અને જેમના પરિવારનો કોઈ સહારો નથી તેવા નિરાધાર લોકો માટે મુંબઈના ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન દ્વારા અપના ઘર આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભવ્ય અને અત્યાધુનિક આશ્રમનું ઉદ્ઘાટન રાજ્યના પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું। મહત્વનું છે કે આશ્રમમાં રસ્તા પર ભટકતા અને અસહાય આશરે 300 જેટલા પ્રભુજી એટલે કે જરૂરિયાતમંદો આશ્રય મેળવી શકશે। આ માત્ર એક આશ્રમ નથી પરંતુ નિરાધારો માટે એક ઘર છે। ત્યારે આ કોસંબા ગામની અંદર આજે 300 લોકોની કેપેસિટી વાળું અપના ઘર જે શરૂ થઈ રહ્યું છે એ માટે હું સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું એક ઉત્તમ પ્રકારનું સેવાનું મહાયજ્ઞ કહી શકાય એવો આ અપના ઘર આશ્રમ આજે કોસંબા મુકામે શરૂ થયો છે। ત્યારે એમના પરિવારને હું लाख लाख अभिनंदन आपको छू वंदन करो। ऊपर वाले की कृपा से सौभाग्य हमें मिला, इस कार्य में आ गए हैं। और इसमें इस तरह से कह सकते हैं कि यहाँ जितने भी सड़क पे पड़े हुए, स्टेशन पे पड़े हुए, जो घर से निकले हुए लोग हैं, जिन्हें यहाँ निकाले गए लोग हैं, उनकी सेवा क्या कहते हैं, सेवा तो हम अपने मन के लिए कह रहे हैं कि हम सेवा कर रहे हैं, लेकिन हम कोशिश करते हैं कि उतना ठीक हो जाए कि वो अपने घर वापस जा सकें। जो नहीं ठीक हो पाते तो वो उनके लिए फिर यही एक आवाज़ बजता है।